મને આજે એક વિચાર આવ્યો, બોલ કહું? કહો. મને એમ થયું કે 100 વર્ષ પછી આપણે લોકો આ દુનિયામાં જ નહીં આવીએ, આપણા મા બાપે નહીં હોય, આપણા મિત્રો જે જોડે અત્યારે રહે છે, ફોન આવે છે, મળીએ છીએ, એ જોડે નહીં હોય. બોલ, વાત તો સાચી જ તમારી. જે મકાનમાં રહીએ છીએ એ મકાનમાં કોઈક બીજું રહેતું હશે, જે ગાડી લઈને જે બાઇક લઈને હું ફરું છું એ ક્યાંક ભંગારમાં પડ્યું હશે, તો પછી આપણે ઝઘડવાનું કોની જોડે? શું લેવા? ગુસ્સો કેમ કરવાનો? ઘમંડ શેનો કરવાનો? અને હું તને રોકું, તું મને રોકું, એકબીજાને રોકટો કે શું લેવા કરવાની? જેને જેમ જીવવું એમ જીવે, નાની જિંદગી છે. હા તો ક્યાં જવું તમારે? ક્યાંય નહીં જવું. કેમ? અરે બોલો, તમારે ક્યાં જવું છે એમ? અરે એટલે બધા ભાઈબંધો ગોવા જવાનો પ્લાન કરતા હતા. એટલે તમે ક્યાંના મોટિવેશન સ્પીકર બન્યા હતા? બધી મને ખબર પડી ગઈ. તમે જેવી ચીકણી ચીકણી ચૂપડી વાતો કરતા હતા ને મારી જોડે, નથી જવાનું આપણે. તો મેં શું ખોટું કીધું વાત કરે? તું એ હારી હારી વાતો કરતી હતી, જોડે જોડે વાત કરી. હા, હું કરતી હતી હારી હારી વાતો, પણ તમે કેમ કરવા આવ્યા હતા હારી હારી વાતો? પણ મેં શું ખોટું કીધું? આ જિંદગી નાની છે, બરોબર? 100 વર્ષ પછી કોઈ નહીં હોય તો ગોવા જવા દે ને ભાઈ, ફરવા. આ તો તમે તો મને ક્યારે લઈને નહીં ગયા, અને તમારે શેનું જવું છે ગોવા? ત્યાં શું છે? અલ્યા પણ ભાઈબંધો જોડે બી નહીં આવીએ ને, તારી જોડે તો મારે આખી જિંદગી રહેવાનું. પાછા 7 જન્મના આ તો વાયદા. 100 વર્ષ પછી તો મુએ મરી જવાની, મને લઈ જાઓ. 7 જન્મના વાયદા છે એટલે બીજા 6 જન્મ તો રહે ને તું જોડે. કશુંય નહીં. તો આ જન્મની વાત કરો ને તમે. આવતા જન્મમાં રાખ ને બકા તારું. આવતા જન્મમાં મારા તમારા જોડે નહીં પરણવું. મારે માણસ જ નહીં બનવું ને. માણસ તો આમાંય નહીં. શું લે? અલ્યા એટલે એમ કહું છું, માણસ તો તું શું જ, પણ માણસય નહીં તારામાં. મને જવા નહીં દેતી, આટલી મેં તને સમજાઈ. એટલે સમજાવવા જ આયા હતા તમે, કે તમારી હારા વિચાર નતા હાલતા તમે. તો શું કરું કે હવે? નહીં જવાનું, બેહી જાવ ચૂપચાપ જઈને. જે રીતે વાત કરવા આવ્યા હતા ને એ રીતે જ પાછા વળી જાવ. જાઓ જાઓ, આપણે મોટિવેશન ક્યાંકથી લઈ લો. જાઓ. આટલી જિંદગીમાં ઘમંડ શેનો, ગુસ્સો શેનો? જવું છે કે નહીં તમારે હવે? આ તો તું જવા દે તો જવું ને. ગોવાની વાત નહીં કરતી, રસોડામાં જઈને વાસણ ધોઈ દો. જાઓ.